નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે એસટી બસના ડ્રાઈવરને લઈને। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બસમાં સવાર પ્રવાસીએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। હોટલ પર બસ ઊભી રાખવાની લહાઈમાં બેદરકારી દાખવી। વિડીયોમાં બસ કંડક્ટરનું વિવાદિત નિવેદન, હોટલ પર 20 મિનિટ બસ ઊભી રાખવી પડે, 20 મિનિટ થાય તો હોટલથી બસોની ટિકિટ મળે। ટિકિટ ઉપરી અધિકારીને જમા કરાવવાની હોય છે। અંબાજીથી ખંભાત જતી બસનો વિડીયો વાયરલ થયો। હોટલ પર હોલ્ડ કરવાનું ભૂલતા 9 કિલોમીટર પરત આવી હતી બસ। આ 9 કિલોમીટર સુધી રોડ પર રોંગ સાઈડમાં આ બસ ચાલી હોવાનો આક્ષેપ થયો છે। 20 મિનિટનું રોકાણ અને 200 રૂપિયાની ટિકિટ, એસટી ડ્રાઈવર કંડક્ટરની લાપરવાહી, તેનો વિડીયો એક મુસાફરીએ વાયરલ કર્યો છે। તેમાં એ કહે છે કે મારે તમને કહેવું પડે ને, કારણ કે બસ તો અહીંયા ઊભી જ રાખવી પડે। બેન, તમને આટલું બધું કેમ એ તકલીફ છે? તમે જુઓ કે કેવી વાતચીત થાય છે, અને બસનું ડ્રાઈવર અને કંડક્ટર જે છે એ આ હોટલમાં બસનો ઉતારો રાખવા માટે કેમ આટલી બધી તલપ છે એની અંદર કે ના, બસ તો અહીંયા ઊભી જ રાખવી પડે। કયો ઉપરી અધિકારી છે કે જેને આ 200 રૂપિયાની ટિકિટ મોકલવાની હોય છે? આ ખરેખર મુસાફરોનો જે આક્ષેપ છે એ ખૂબ જ ગંભીર છે। હોટલ પર હોલ્ડ કરવાનું ભૂલતા 9 કિલોમીટર આવી ગઈ આ બસ અને ફરી એ હોટલ પર ઊભી રહી। 20 મિનિટ સુધી અહીંયા હોલ્ડ રહ્યો। તો હોટલ પર રોકવાનું ભૂલતા 9 કિલોમીટર બસ પરત આવી ગઈ હતી। પ્રવાસીઓ કરગરતા રહ્યા। બસ રોંગ સાઈડમાં જ રહી અને 20 મિનિટનું અહીંયા રોકાણ કરવામાં આવ્યું। 200 રૂપિયાની ટિકિટ, એસટી ડ્રાઈવર અને કંડક્ટરની આ પ્રકારની લાપરવાહી છે। भाई पाछा लेने आया કેટલા કિલોમીટર? 25 કિલોમીટર 25 કિલોમીટર રોંગ સાઈડ લાયા। બોલો, રોંગ સાઈડ ઠેક પ્રાંતિથી આ હોટલ સુધી રોંગ સાઈડ લઈને આયા ભાઈ। ગાડી પાછી લાવવાની એ કે મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે। અરે બધી પબ્લિક ના પાડે છે, બધી પબ્લિક ના પાડે છે। અરે પૈસા લે તો હોટલ ને પૈસા લેવાના, તમને રોક્યા છે? મને આપવાનો છે ભાઈ, સરકાર માં આપે છે મને। અરે તમને આને હું થઈ ગયો, મને પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ, અમે વગર ટિકિટ આવીએ છીએ। કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ, વાત સમજો। અરે ટ્રેન ની ટિકિટો છે, ખબર નથી પડતી। મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદ થી પાછા લાવો, તમને અમદાવાદ થી પાછા લાવો, અમદાવાદ પહોંચી જાઓ તો અમદાવાદ થી પાછા લાવો। અમદાવાદ હોસ્પિટલમાં અમદાવાદ 10 કિલોમીટર પાછા આવ્યા। 10 કિલોમીટર થી ફરે છે, 15 કિલોમીટર આયા, પાછું હિંમતનગર આવ્યું, પ્રાંતિજ ગયેલા। 16મી મેના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ પર બસ ઊભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા। જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે। તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વિના ડ્રાઈવર અને કંડક્ટર બંને લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓનો આરોપ હતો। કમ્પ્લેન બુક આપો મને, ફરિયાદ કોની કરવી છે? કમ્પ્લેન બુક આપો ને મને, હું લખીશ ને બધાની સહીઓ પણ લઈશ। મને કમ્પ્લેન બુક આપો ખાલી, બસ એટલું કરો। હા તો આપી દઈએ, ચલો આપો। આપીએ છે બેન, આપણે 20 મિનિટ તો પૂરી થવા દો। તો તમે જોયું કે કેવી રીતે હોટલ પર ઊભી રાખ્યા બાદ કંડક્ટર અને ડ્રાઈવરનું વર્તન હોય છે મુસાફરો સાથે। ઉદ્ધતાઈથી તેઓ વર્તી રહ્યા છે। તેમની પાસે કમ્પ્લેન બુક પણ માંગવામાં આવી, જેથી તેઓ કમ્પ્લેન કરાવી શકે। ખંભાતના ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્રસિંહજી, આખો આ વિવાદ તમે સમજી ગયા હશો કે કેવી રીતે ડ્રાઈવર અને કંડક્ટર 9 થી 10 કિલોમીટર રોંગ સાઈડમાં બસ પરત લઈને આવ્યા। તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? અમારે એવું છે કે જે ડ્રાઈવર કંડક્ટર જે ખરા ને, હા હિંમતનગર થી આગળ હોટલ આપેલી છે, હા એ ડ્રાઈવર નવો હતો એટલે એને ખબર નથી કે આ હોટલ પર એસટીનો કાયદેસરનો હોલ્ટ આપેલો છે, એટલે એને ખબર નથી। એટલે ગાડી આગળ જતી રહી, એટલે પછી કંડક્ટર કહ્યું કે આપણને હોલ્ટ આપેલો છે તો તમે હોલ્ટ પર કેમ નથી લઈ જતા? એટલે ગાડી હોલ્ટ પર એની કૂપન આપેલું હોય છે કાયદેસર કરવાને, એટલે પછી ડ્રાઈવરે ગાડી વાળી અને હોટલ પર લઈ ગયા। હોટલ છે આપણે એસટી ની જે ટેન્ડરાઇઝ હોટલ હોય ને, એ ટેન્ડરાઇઝ હોટલ છે। એટલે ડ્રાઈવર નવો હતો એટલે આ ઘટના બની છે। અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે તાત્કાલિક।
એટલે ધર્મેન્દ્રસિંહજી આ રીતે ગાડી 10-15 કિલોમીટર આગળ નીકળી જાય તો પછી પરત લાવવી પડે એવી કોઈ નિયમ છે એવો કોઈ? ના ના ના, એવો કોઈ નિયમ નથી. એ ડ્રાઈવરની બેદરકારી જ કહેવાય. એ ડ્રાઈવરે કોઈ ફોન હોય તો આગળ જે ટૂંકમાં એને પૈસા ચૂકવવા પડે, પણ એની બેદરકારી જ કહેવાય. તો નિયમ નથી પાછી આવવાનો. આ મામલામાં શું ફરિયાદ જે થઈ છે એ બાબતમાં તમે શું એક્શન લેશો? એમાં જે દિવસે ફરિયાદીએ મને ફરિયાદ કરી છે ને, મને એ દિવસે રાતે મુસાફરનો ફોન આવ્યા હતા અને કંઈક શાહભાઈ હતા ને મહેતાભાઈ નું કંઈક નામ હતું, એમને મને તાત્કાલિક ફોન કર્યો હતો. એટલે એ દિવસે 545 જે ડ્રાઈવર હતો ને તેને તાત્કાલિક એને હટાવી મૂકી દીધો અને જે લાભ મળતા ફરતા રૂટ પર એને મૂકી દીધો. ધર્મેન્દ્રસિંહજી, એ પણ જાણવું છે કારણ કે પ્રવાસીઓનો પણ આ મુદ્દો છે, લોકોને પણ આ જાણવામાં વધારે ઉત્સુકતા હશે કારણ કે આ 200 રૂપિયા જે છે એ કોને મળે છે? કારણ કે કંડક્ટર પોતે કહે છે કે અહીંયા હોટલ પર રાખીએ તો 200 રૂપિયા એ હોટલવાળા એમને આપે છે જે એમને ઉપર જમા કરાવવાના હોય છે. આ શું છે? એમાં એવું છે સાહેબ કે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે એસટીની જે માન્ય હોટલો જે હોય ને એમાં ટેન્ડરાઇઝ કરે, મુસાફરોને સારી સગવડ મળે એના માટે લાંબા અંતરની જે ગાડીઓ હોય એ કોઈ બી નજીકની હોટલો ઊભી રાખી અને મુસાફરને રેસ્ટ અને જમવાનું સ્થાન અથવા સગવડ મળે એ માટે હોટલ ચાર્જ આપેલી હોય છે. આમાં અમારે ખંભાત ડેપોની અંબાજી ખંભાત પરત આવતો હોટલ આગમન ઉપર એનો હોલ્ટ આપેલો છે. એટલે 20 મિનિટનો હોલ્ટ અને 200 રૂપિયાની ટિકિટ ત્યાંથી મળે એવું? હા, એ હોટલ વાળો આપણને પૈસા આપે, એ પૈસા અમારે ત્યાં જમા કરવાનો હોય છે ઓફિસમાં. એટલે 20 મિનિટ ફરજિયાત રોકવી જ પડે એમ પૈસા લેવા? હા, એટલે હવે હોટલ પર જે હોટલ આપ્યું હોય તે હોટલ પર એનો જે હોલ્ટ જે નક્કી કર્યો હોય એ હોલ્ટ કરવો જ પડે. તો આ 20 મિનિટનો હોલ્ટ લેવા અને 200 રૂપિયા કમાવા માટે જે 10 કિલોમીટરનો પાછો ફેરો લેવો પડ્યો, આ શું છે? તો આના માટે શું? એના માટે ડ્રાઈવર જે જવાબદાર હોય એના ડ્રાઈવર માટે અમે ખાતાકીય પગલાં લીધેલ છે. કારણ કે એ ડ્રાઈવરની ડ્રાઈવર હોટલ ભૂલી ગયો, નવો તો એનો રૂટ ખબર નતો તો કોઈને પૂછવું જોઈએ ને, એટલે એ ભૂલી ગયો એટલે એની સરકારી કહેવાય, હોટલની ખબર નથી. પણ ધર્મેન્દ્રસિંહજી 9 કિલોમીટર પરત આવ્યો અને ફરી કિલોમીટર ત્યાં એટલે 18 કિલોમીટરનો ફેરો થયો ને? આ તો એસટી નિગમને આ થયા ને પૈસા તો? આ તો 100% સાચી વાત છે. એટલા માટે લેવા માટે કેટલો એમને ખર્ચ થયો? આ તો સોના કરતા ગળામણ મોંઘું થયું, એ કારણનું થયું. હા, એટલે એના પર એટલા માટે ખાતાકીય કાર્યવાહી કરવાની છે કારણ કે પાછા ફર્યા જો હોટલ પર ના ગયા તો અમને પૈસા ચૂકવવા પડે. હોટલ પર કેમ હોલ્ટ નથી થયા પણ આગળ ગયા એટલે એમની બેદરકારી તો કહેવાય. અચ્છા, હોટલ ઉપર મિનિટ ના રોક્યા હોત તો આ 200 રૂપિયા ડ્રાઈવરે આપવા પડે? ડ્રાઈવર કંડક્ટર બંને ચૂકવવા પડે કારણ કે કાયદેસરની હોટલ છે ને, રોકાણ કરવું પડે. એ લોકો આપણને પાવતી આપે પણ રોકાણ કરવું ફરજિયાત છે એવું છે? હા, ફરજિયાત છે. અને એમાં 200 રૂપિયા આપે એ ના આપે કદાચ તો એ ડ્રાઈવર અને કંડક્ટરે ભોગવવા પડે? હા, જે શેડ્યુલના ડ્રાઈવર કંડક્ટર હોય એમને ભોગવવા પડે. અચ્છા, એટલે એવું એસટી નિગમના કઈ પરિપત્રમાં છે આવું? પરિપત્ર એટલે હોટલ જે હાઈવે હોટલ જે હોય ને એ હાઈવે હોટલમાં હોલ્ટ આપેલા જ હોય છે. ના, હોલ્ટ આપેલા હોય છે પણ ફરજિયાત 20 મિનિટ રોકવી અને 200 રૂપિયા લેવા માટે રોકવામાં આવ્યા? હા, પરિપત્ર છે, આખી ટેન્ડરાઇઝ પ્રોસેસ કરેલી છે. ઓકે, તો આ મામલે હવે મને જણાવો, ડ્રાઈવર કંડક્ટર સામે ખાતાકીય પગલાં કઈ રીતના લેવાય? શું ડ્રાઈવર કંડક્ટર ખાતાકીય પગલાં એ જ લેવાય તો ડ્રાઈવરને પેલા તો તાત્કાલિક અસર ત્યાં જે સીટ ઉપર ફરતો એના પરથી ઉતારી દીધો છે, બરાબર છે? આપનું નિવેદન લઈ એટીઆઈ રિપોર્ટ કરશે અને ચાર્જશીટ જે કંઈ હોય એ ખાતાકીય કાર્યવાહી અમે કરીશું તાત્કાલિક. અને બીજી વાત મારે ધર્મેન્દ્રસિંહજી એ જાણવી છે, આ બસ 9 કિલોમીટર આગળ હતી ને પછી ડ્રાઈવરને ભાન આવ્યું, બરાબર? જો અમદાવાદ પહોંચી ગઈ હોત ને પછી ખબર પડી હોત તો શું અમદાવાદથી પાછો આવત આગમન હોટલ? ના, એટલે બધું મારા સાહેબ ના આવે ને. આ તો 9 કિલોમીટર પછી તો આવ્યું ને એમને જ્ઞાન અને પછી આવ્યા એટલે એમાં એવું કંડક્ટર બુકિંગ કરતા કંડક્ટરે ધ્યાન દોર્યું કે આપણને હવે હોટલ આપેલી છે એટલે પછી એ પરત ફર્યા. તો તે જ વખતે મને ધ્યાન દોર્યું હોત કે ભાઈ આવું ઘટના બની છે તો મુસાફરનો તકલીફ છે તો તે જ વખતે કઈ રીતે નિવેદન આપણ જે કહ્યું હતું તો પોઝિટિવ થિંકિંગ આપણે કરી નાખે. એટલે આ નિયમના કારણે એમણે આ લાપરવાહી વર્તી છે એવું લાગે છે કે પછી કંડક્ટર અથવા ડ્રાઈવર ભૂલી ગયા છે એ એમની શરત ચૂક છે? એક સીટ ઉપર નવા હતા એટલે એમને હોટલનો ખ્યાલ નતો કે આ સીટ ઉપર આ જગ્યાએ આપણને હોટલ આપી છે એ સીટનો ખ્યાલ નતો, એટલા માટે આ ઘટના બની પામેલ છે. બિલકુલ. તો આ અંગે આપના તરફથી કોઈ સૂચન આપવામાં આવ્યું છે ડ્રાઈવર કંડક્ટરને? ઉતારી દે, અમને તાત્કાલિક લાઈન પરથી ઉતારી દે છે એમને. ઓકે. જે અંબાજીથી ખંભાતનો જે રૂટ હતો ને એના પછી તાત્કાલિક 16 તારીખે આ ઘટના બની ને બીજે દિવસે એમને ઉતારી ગયા 520 મતલબ જે ડ્રાઈવર હતો ને તાત્કાલિક ઉતારી ગયા. અને આજે આપ નિયમનું મને સમજાવ્યું ધર્મેન્દ્રસિંહજી, એ બધા જ એસટી ડેપોમાં બધી બસોમાં આ પ્રકારનો નિયમ છે જે તે હોટલમાં જવાનું અને ટિકિટ લઈને આવવાની? એટલે જે શેડ્યુલ હોય અને જે શેડ્યુલમાં જે હોટલ કાયદેસરની આપેલું હોય ને એને જ આ નિયમ લાગુ પડે. જી, પણ આ 200 રૂપિયામાં 9 કિલોમીટર રોંગ સાઈડ ચલાવી, આ તો ખોટું ને? આ ખોટું, એ ડ્રાઈવર જવાબદાર જ છે. જી, તો આ સલામત સવારી પછી કઈ રીતે કહેવાય ધર્મેન્દ્રસિંહજી, મને એ કહો. ના, તમે સાચી વાત તો કહો છો પણ એમાં મુસાફરોને તમને કહું કે એ જે બસ છે 8:45
ગીતા મંદિર બસ સ્ટેન્ડે આવી જોઈએ, બરાબર છે? તો એક ગાડી ગઈ અને તરત પાછી આવી તો 8:52 સમય છે, 8:50 ગીતા મંદિર થી ઉપરનો ટાઈમ હતો, 8:52 બે ગાડી મોડી ઉપડી છે. એટલે મુસાફરોને તમે જુઓ કે આ ટાઈમે પહોંચી નથી, પણ રોંગ સાઈડે જે આવી અને એમાં કોઈ વ્યક્તિ જો એની અડફેટે આવી જાય તો એની જવાબદારી બને ને? તો સલામત અમારી કેવી રીતે? 100% સાચી વાત છે. ડ્રાઈવર પર અમે માટે જ પગલા લેવાના છીએ, બેદરકારી ચલાવી ના લેવાય. અને આ 200 રૂપિયા જે છે એ કોને મળતા હોય છે? એ જીએસઆરટી તમારો નિગમ જ જમા થાય. એ જીએસઆરટી એટલે ગુજરાત એસટી નિગમને જમા થાય છે? હા, એસટી નિગમ. એ ડ્રાઈવર કંડક્ટર ના મળે, અમારે એસટી નિગમો જ જમા થાય છે. અચ્છા, એને એ બધી જ બસોમાં આ પ્રકારનો નિયમ છે એવું તો આપનું બધી જ બસો ને જે તે શેડ્યુલમાં લાગુ પડેલી હોય, ટેન્ડરાઇઝ કરેલી હોય શેડ્યુલ વાઇઝ, દાખલા કે અંબાજી છે, પછી રાજકોટ છે, જે તે શેડ્યુલમાં જે હોટલ આપેલું હોય ટેન્ડરાઇઝ પ્રક્રિયા કરી એ શેડ્યુલમાં એ રૂટમાં જ આ લાગુ પડે, બીજા કોઈ લાગુ પડે નહીં. બિલકુલ. અને પ્રવાસી તરફથી કોઈ ફરિયાદ આપને મળી છે ખરી? ત્યાં લેખિતમાં કમ્પ્લેન બુક હતી? પ્રવાસી તરફથી મને કમ્પ્લેન બુક મળી છે, મને ફોન પર આવ્યા છે. મેં એમને કહ્યું છે કે ખાતાકીય કાર્યવાહી હાથ ધરે છે અને એમને ફોન આવતો મેં તાત્કાલિક શેડ્યુલ પરથી ઉતારી દીધો છે. પણ ધર્મેન્દ્રસિંહ, તમે જોયું હતું ને કે પ્રવાસીઓ સાથે કેવી રીતે વાતચીત કરી હતી અને તેમણે કેવી રીતે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું? બધી મને વાત કરી છે. એક બેન હતા એમને પણ વાત કરી, બેનના કોઈ સગા હતા એમને પણ વાત કરી, અને બીજા કોઈ પ્રેમલભાઈ મહેતા હોય કે પ્રેમલભાઈ શાહ હોય એમને પણ મને વાત કરી. ગઈકાલ રાતે પણ ફોન આવ્યો હતો. મેં એમને કહ્યું છું કે ખાતાકીય કાર્યવાહી કરવાની છે, આ બેદરકારી સાચી લેવાશે નહીં, પણ નિયમ મુજબ તો થતું છે, કરવાનું છે. જી ધર્મેન્દ્રસિંહ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા ખંભાતના ડેપો મેનેજર અને તેમણે કહ્યું છે કે આ ડ્રાઈવર કંડક્ટર સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તેમણે એ રૂટ પરથી હટાવી દેવાયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિભુ પટેલ અમદાવાદથી પણ મારી સાથે જોડાયા છે. વિભુ, એસટી નિગમમાં એવો કોઈ નિયમ કે પછી ટેન્ડર કરીને એવો કોઈ નિયમ લાગુ કરાયો છે ખરો કે કોઈ પણ એસટી બસ જ્યારે જે રૂટ પર જતી હોય અને વચ્ચે કોઈ હોટલ આવે એટલે એ હોટલવાળા એમને પૈસા આપે એ એમને એસટી નિગમમાં જમા કરાવવાના અને ફરજિયાત રોકાણ કરવું જ પડે, ના કરે તો પછી ફેરો પણ લાગે, 9-10 કિલોમીટર આગળ જતા રહ્યો તો પાછું પણ આવી જવું પડે? પંકજ, જે ઘટના બની છે કે એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે કે પ્રાંતિજ તરફ બસ જતી હતી અને એ બસ જે હોટલ ઉપર રોકવાની હતી અને રોકાણી નહીં, ત્યારબાદ ફરત એ રોંગ સાઈડમાં આવી રહી છે. ખાસ કરીને નિયમની વાત કરીશ કે એસટી નિગમના કેટલાક નિયમો હોય છે અને એ જો નિયમોને ફોલો નથી કરતા તો ડ્રાઈવર કંડક્ટરોએ તેનો દંડ પણ ભરવો પડતો હોય છે. આ બાબતે પણ એક જે ટેન્ડર પ્રક્રિયા છે તે થઈ હતી કે જે પણ હોટલો આવે છે હાઈવે ઉપરની તેમાં એક ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે અને એ પ્રક્રિયામાં બસનું ત્યાં રોકાણ કરવામાં આવતું હોય છે. એટલે કે જે પણ રૂટની બસો જતી હોય છે ત્યાં શેડ્યુલ જે બસો હોય છે તેને ત્યાં રોકાણ માટેની પરમિશન આપવામાં આવતી હોય છે અને ત્યાંથી એક ટિકિટ લેવાની હોય છે. એટલે કે જેમ પેસેન્જર ટિકિટ આપે છે તેવી જ રીતે હોટલ પર જ્યાં રોકાય છે ત્યારે એમને એક ટિકિટ લેવાની હોય છે અને એ ટિકિટ જે નિગમમાં હોય અથવા તો જે તે ડેપોમાં જમા કરાવવાની હોય છે. એટલે આખી આ સિસ્ટમ છે અને સિસ્ટમના કારણે હવે એ સિસ્ટમને ફોલો કરવા ગયા હતા, પરંતુ તેઓએ બે ના વિચાર્યું કે 9 કિલોમીટર આગળ જતી રહી છે અને 9 કિલોમીટર પરત આવશે એટલે 18 કિલોમીટરનું અંતર છે તે કાપશે અને સાથે જ જે રોંગ સાઈડમાં આવે છે એટલે કે પેસેન્જર જીવને પણ જોખમમાં મૂકે છે ને એવા સંજોગોમાં 200 રૂપિયાની ટિકિટ લેવા માટે આવે છે. જી વિભુ, આપણી પાસે આવીશ. આ સમગ્ર મામલાને લઈને વિડીયોમાં પ્રવાસીઓ, કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા જોવા મળ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની. આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ? ખોટી જફાઓ કરે. ક્યાં ભાઈના વાત છે? કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ? બોલજો જરા. કંડક્ટર જોડે હોય. કંડક્ટર જોડે હોય ને કંડક્ટર કે જે ડ્રાઈવર જોડે હોય. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ હવે વાત કરીશું A to Z આગાહીની. હવે આપણે વાત કરીશું હવામાન વિભાગને લઈને
પરેશ ગોસ્વામી, આગાહીકાર પરેશ ગોસ્વામી A to Z આગાહી કરી રહ્યા છે. શું કહે છે એ આપણે જાણીશું, કારણ કે વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. માવઠું અને આખરી ગરમી અને વરસાદ, આ તમામ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હવે દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે આ આગ ઓગતી ગરમીથી ક્યારે છુટકારો મળશે. તો આગાહીકાર પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, જેઓ A to Z આજે આપણને વાત કરવાના છે હવામાનને લઈને. પરેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જે અલગ અલગ મોસમ આપણે જોઈ રહ્યા છીએ, એક તરફ ગરમી છે અને બીજી તરફ વરસાદ પણ આપણે જોયો પાછલા 2 દિવસમાં. હવે મને એ જણાવો, પહેલો સવાલ તો એ, આ ગરમીથી નિજાત ક્યારે મળશે? ચોક્કસથી એટલું કહી શકાય કે જેવી રીતે આ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને 2024ના ઉનાળાની અંદર સૌથી વધારે ગરમ વેગ છે અત્યારે આપણે જોઈ રહ્યા છે. જોવા જઈએ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર 46 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન છે છેલ્લા 2 દિવસથી નોંધાઈ રહ્યું છે. આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનું છે. એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જોકે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. અત્યારે જોવા જઈએ તો 42 થી લઈ 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને 10 થી 12 એવા સેન્ટર છે જ્યાં 45 ડિગ્રી કરતા ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે. આ જે તાપમાનમાં ઘટાડો થશે એટલે 2 ડિગ્રી થી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો છે એ 24 મે જોવા મળશે. મોટો ઘટાડો હોય, ઘટાડો થશે છતાં પણ તાપમાન છે આપણે યથાવત ગણવાનું રહેશે. 24 થી લઈ અને 30 મે સુધીનું સેશન હશે એની અંદર સતત 2 ડિગ્રીનો ઘટાડો છે એ કન્ટિન્યુ થશે. જોકે આ ઘટાડાની વચ્ચે અનેક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતાઓ છે. જોવા જઈએ તો જેવી રીતે 12 થી 16 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી. 17 તારીખથી હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને અત્યારે જોવા જઈએ તો 19 મે 2024 અને રવિવારથી જે દેશના જે આસપાસ જે દક્ષિણ ભારતના જે આસપાસના જે ટાપુઓ છે, જેમાં આંદામાન ટાપુ, નિકોબાર ટાપુ છે અથવા તો આપણો પડોશી દેશ શ્રીલંકાના દક્ષિણ હિસ્સાઓ છે, ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે અને છેલ્લા 36 કલાકની અંદર આ ચોમાસાએ ઘણી બધી પ્રગતિ કરી છે. અત્યારે ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે, કેમ કે ઇન્ડિયન ઓશન, બંગાળની ખાડી અને અરબ સાગર સહિતના વિસ્તારો છે ચોમાસાને આગળ ધપાવવા માટે ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે 25 થી લઈ અને 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો, ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને તાપમાન જે અત્યારે છે એની અંદર 2 ડિગ્રી થી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. જી, એટલે 25 તારીખ પછી 1 ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે. હવે બીજો સવાલ પરેશભાઈ એ છે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? વિધિવત ચોમાસું ક્યારે બેસશે? આમ જોવા જઈએ તો જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે, ચોમાસું આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન. બની શકે કે આ વખતે 3 દિવસ ચોમાસું છે વહેલું કેરળની અંદર પ્રવેશ કરીએ. આમ જોવા જઈએ તો ઘણા સમયથી અમે ગુજરાતીઓને માહિતી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું થોડુંક દેશની અંદર વહેલું હશે. જોકે આમ તો આંદામાન નિકોબાર ટાપુ ઉપર 3 દિવસ વહેલું આવ્યું છે. કેરળની અંદર પણ ચોમાસું વહેલું આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. કેરળની અંદર છેલ્લા લગભગ 4-5 દિવસથી વરસાદની માત્રા છે એ પણ ખૂબ જોવા મળી રહી છે, પણ નૈઋત્યનું ચોમાસું છે ત્યાં નથી. ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, ચોમાસાને ત્યાં પહોંચવામાં એક જે પવનની જે ગતિ અને પવનની દિશાઓ છે એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થઈ નથી. બીજું છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન, જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે એનું રિફ્લેક્શન થતું હોય છે એ 300 G થી ઘટી અને 200 G નીચે આવવું જોઈએ. એ રિફ્લેક્શન હજુ ઘટ્યું નથી, એટલે કેરળની અંદર સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ નથી. પણ મને વિશ્વાસ છે કે જે OLR છે અને પવનની જે સ્પીડ છે એ બંને ક્રાઇટેરિયા છે એ લગભગ 27 મે ના રોજ કમ્પ્લીટ થઈ જાય તેવું એક અનુમાન છે. એટલે 27 મે ના રોજ ચોમાસું છે એ લગભગ કેરળની અંદર પ્રવેશ કરી જશે. કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરે પછી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એ જ ગતિએ લગભગ 3 દિવસ વહેલું ચોમાસું છે એ મુંબઈ સુધી કન્ટિન્યુ આગળ ચાલશે. મુંબઈ પાસે આવી અને યોગ્ય હવામાન ન મળવાના કારણે ચોમાસું એક વખત ત્યાં રોકાઈ શકે છે. એ કદાચ રોકાશે તો લગભગ 36 થી લઈને 48 કલાક સુધી મુંબઈ પાસે ચોમાસું રોકાઈ જશે અને પછી ફરીથી પાછું આગળ વધશે. એટલે ગુજરાતની અંદર જે ચોમાસું બેસતું હોય છે એમાં ચોમાસાનું જે પ્રવેશ દ્વાર કહેવાય છે, જેને ચોમાસું આવવાનું મુખ દ્વાર કહેવાય છે, એ છે આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી છે અને નોર્મલ છે 15 જૂન. પણ આ વખતે બની શકે
કે જેવી રીતે મુંબઈ સુધી તો 3 દિવસ વહેલું આવશે, પણ ત્યાં 36 થી 48 કલાક ચોમાસું રોકાશે. એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલું આવશે, પણ માત્ર 1 દિવસ અથવા તો 1.5 દિવસ જેટલું ચોમાસું વહેલું એન્ટર થાય તેવી એક શક્યતાઓ છે. એટલે 14 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે, અને 14 જૂનથી જેવી રીતે ગુજરાતની અંદર ચોમાસાની એક પ્રક્રિયા ચાલુ થશે, એટલે જેવી રીતે વલસાડ જિલ્લાથીનો પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે આની અંદર ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થશે, એકી સાથે શરૂઆત થશે, અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય અને છેલ્લું આપણું આવે છે બનાસકાંઠા સુધીના વિસ્તારોને કવર કરશે. ત્યાં સુધીમાં લાગશે લગભગ 26 થી 27 જૂન સુધીનો. એટલે 14 જૂન થી લઈ અને 26-27 જૂન સુધીનો સમય હશે એ જે આપણે નૈઋત્યના ચોમાસું છે એ આગળ વધવાનો ગુજરાતનો સમયગાળો હશે, અને આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેશે. એટલે નોર્મલ કરતા છેલ્લા 1 દાયકાની અંદર ચોમાસું છે એ ગુજરાતના તમામ જિલ્લાને કવર કરી લે, અને ચોમાસાની શરૂઆત છે એ પણ ધમાકેદાર એકદમ સારી શરૂઆત થાય તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે. જી પરેશભાઈ, આપે કીધું કે 25મી પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, અને 14 થી 26 જૂનની વચ્ચે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધશે. હવે સવાલ એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ દિવસથી વાવાઝોડાની કોઈ શક્યતા આપ જોઈ રહ્યા છો ખરા? વાવાઝોડાને લઈને ખાસ મારે અગત્યની માહિતી આપવી છે. આમ તો ઘણા લોકોને ક્યાંક અસમંજસ હશે, કેમ કે વાવાઝોડાના સમાચાર પણ ક્યાંય મળી રહ્યા છે. અત્યારની વાત કરવા જઈએ ત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બને તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે બંગાળની ખાડીની અંદર કોઈ પણ પ્રકારનું સાયક્લોન બનતું હોય એને ગુજરાત માટેના એનાથી કોઈ ખતરો હોતો નથી, કેમ કે બંગાળની ખાડીનું જે સાયક્લોન છે એ જે આપણા પૂર્વના રાજ્યો છે, જેમાં ઓરિસ્સા હોય કે પશ્ચિમ બંગાળ હોય, આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, એ તમામ વિસ્તારોને પ્રભાવિત કરતું હોય છે. એ ડાયરેક્ટ રીતે આપણે કોઈ અસર ન કરે. હા, એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીની અંદર સાયક્લોન હોય તો ઘણી વખત એવું બને કે એ સાયક્લોનને કારણે આપણી ઉપર કોઈ શિયર ઝોન સર્જાઈ જાય, વધારે પડતા ઘાટા વાદળ થઈ જાય, અને આપણે કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદો પડે. આ અસર થતી હોય, પણ વાવાઝોડાની અસર છે એ ડાયરેક્ટ ગુજરાત ઉપર ન થાય. એટલે બંગાળની ખાડીની અંદર અત્યારે એક સાયક્લોન બનવા જઈ રહ્યું છે. એ સાયક્લોનથી આપણે ડરવાનું કે ગભરાવાનું નથી, એની આપણા ઉપર કોઈ અસર નથી. એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પ્રકારે તાપમાન ઊંચું છે ને આ જ પ્રકારનું આવનારા સમયની અંદર પણ તાપમાન કન્ટિન્યુ જોવા મળશે. તો અરબી સમુદ્રની અંદર સાયક્લોન બને, અને અરબી સમુદ્રની અંદર સાયક્લોન બને તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવાનું હોય, સાવચેત થવાનું હોય, કેમ કે અરબી સમુદ્રનું સાયક્લોન છે એ ડાયરેક્ટ આપણા ઉપર હિટ કરતું હોય. અત્યારે જે સાયક્લોનની વાત છે અમે વારંવાર એમાં પછી મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય, આઈએમડી હોય અથવા તો અન્ય સંસ્થા જે શક્યતા બતાવી રહી છે એ બંગાળની ખાડીના સાયક્લોનની શક્યતા છે, એટલે એનાથી કોઈ ડરવાનું નહીં. પણ અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે આ તાપમાન છે એટલે જે આપણે અરબી સમુદ્રના જે દરિયાઈ ભાગો છે એની અંદર ખાસ કરીને કેરળથી 400 કિલોમીટર પશ્ચિમ દક્ષિણની અંદર અત્યારે તાપમાન 28 ડિગ્રી કરતા ઉપર છે. આ તાપમાનમાં ઘટાડો નહીં થાય તો 2 જૂનથી લઈને 8 જૂન વચ્ચે કેરળથી 400 કિલોમીટર પશ્ચિમ દિશાએ એક સાયક્લોન બની શકે છે. જી પરેશભાઈ, અહીંયા મારે ખેડૂતો પણ એક સવાલ લેવો છે, કારણ કે વરસાદની રાહ જોતા હોય છે, તો ખેડૂતો માટે આ વખતનો વરસાદ કેવો હશે અને કેટલો વરસાદ પડી શકે છે? આમ જોવા જઈએ તો નોર્મલ રીતે અમે જે વાર્ષિક કાર્યક્રમો લોન્ચ થતા હોય છે અંદર માહિતી આપી મુજબ 98% થી લઈ અને 108% સુધીના વરસાદની ગુજરાતની અંદર શક્યતાઓ છે. ચોમાસું છે એ જેવી રીતે આ વખતે સમય કરતા થોડુંક વહેલું છે એ ચાલુ થઈ રહ્યું છે, એવી રીતે પૂર્ણ છે એ પણ મોડું થશે. જેવી રીતે 14 જૂનથી જે શરૂઆત થઈ રહી છે ચોમાસાની ગુજરાતની અંદર, પણ ગુજરાતની અંદર ચોમાસું એટલે મોન્સૂન વિડ્રોલનો સમય હશે એ લગભગ ઓક્ટોબર મહિનાની 25 થી 27 ઓક્ટોબરનો હશે. એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે. એટલે ખેડૂતોએ એ પ્રકારના વાવેતર કરવા જોઈએ. અર્લી વેરાયટીઓના વાવેતર થશે, જેની અંદર કપાસ, મગફળી કે સોયાબીન જેવા પાકો હોય, જે વહેલી પાકની જાતોના વાવેતર થશે તો વચ્ચે ગેપ પણ મળશે, જેની અંદર હાર્વેસ્ટિંગ કરી શકે છે. પણ જો આ ગેપની અંદર ખેડૂતો કાળજી ન રાખે તો ટૂંકા ગાળાની અંદર જેવી રીતે ઘણી વખત આપણે જોતા હોય 2020 હોય, 2019 હોય, જેની અંદર આપણે હાર્વેસ્ટિંગ ટાઈમે ખેડૂતોનો તૈયાર પાક પલળતો હોય છે, એવી પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી શકે છે. એટલે ખેડૂતોએ કાળજી રાખવી પડશે. ચોમાસું થવાનું છે અને પુષ્કળ વરસાદો થવાના છે, એ પ્રકારના ખેડૂતોએ વાવેતર કરવા જોઈએ. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.